સૌને જય શ્રી કૃષ્ણ. આજે વાત કરવી છે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ જેના ઉપર ગૌરવ લઈ શકે એવા વીર દાદા જસરાજની, જેનો જન્મ ઈસવીસન 1032માં થયો હતો. પિતાનું નામ હતું રાજા વાસ્તુપાળ, માતાનું નામ હતું વીરકોરમા. એ સમયે વિધર્મીઓનું આક્રમણ અને યુદ્ધની અંદર રાજા વાસ્તુપાળને વીરગતિની પ્રાપ્તિ થઈ અને બે પુત્ર હતા. એમાં નાના પુત્રનું નામ જસરાજ, અને પિતાના મૃત્યુ પામ્યા પછી દાદા જસરાજને રાજતિલક કરીને ગાદી ઉપર બેસાડવામાં આવ્યા અને દાદા જસરાજ પોતાના સેનાપતિ સિંધુદેવ શર્મા, જે સારસ્વત બ્રાહ્મણ હતા, એમને સાથે લઈને કાબુલ જાય છે. વેશ પલટો કરી અને દુશ્મનના એ સભામાં પહોંચે છે. ત્યારે આ જસરાજ દાદા ઉપર 10 લાખ અશરફીઓનું ઇનામ હોય છે કે જે જસરાજ દાદાને પકડીને હાજર કરે વિધર્મીઓની સભામાં, એને 10 લાખ અશરફીઓનું ઇનામ દેવામાં આવશે. ત્યાં વેશ પલટો કરીને જસરાજ દાદા અને આ સિંધુદેવ શર્મા, જે સારસ્વત બ્રાહ્મણ હતા, એ પહોંચે છે અને ત્યાં એ વિધર્મીઓનું માથું ઉતારી લે છે તલવારના એક જ ઝાટકે. જસરાજ દાદા વિધર્મીઓ ઉપર વિજય મેળવી અને ફરી પાછા આવે છે અને સમય જતા એમના ઘડિયા લગ્ન લેવાય છે. લગ્નનો રૂડો પ્રસંગ હતો. એ સમયે વિધર્મીઓએ આક્રમણ કર્યું છે, ગાયોને વારી ગયા છે અને કોઈ ગોવાળા આવીને ખબર આપ્યા કે વિધર્મીઓ આપણી ગાયોને વારીને લઈ જાય છે. ત્યારે સિંધુદેવ શર્મા, જે સેનાપતિ હતા, એને વિચાર્યું કે જસરાજ દાદાને જાણ નથી થવા દેવી, એમના લગ્ન ચાલુ છે, હું યુદ્ધ કરવા માટે જાઉં. એટલે જસરાજ દાદાને ખબર આપ્યા વગર સિંધુદેવ શર્મા, જે સેનાપતિ હતા, એ યુદ્ધ કરવા માટે જાય છે અને યુદ્ધમાં એ વીરગતિને પ્રાપ્ત કરે છે. ઘોડા ઉપર સિંધુદેવ શર્માનું શબ આવે છે મંડપમાં અને વીર જસરાજ દાદાની આંખો લાલ થઈ જાય છે. પોતાની પાઘડીનો ઘા કરી લગ્નનો મંડપ છોડી અને તલવાર લઈ અને જસરાજ દાદા છે એ યુદ્ધ કરવા માટે જાય છે. વિજય પ્રાપ્ત કરે છે, પાછા આવે છે. એ સમયે દુશ્મનોમાં એક દુશ્મન વેશ પલટો કરીને આવી અને તગાથી વીર જસરાજ દાદાને શાંગ મારે છે અને એનાથી જસરાજ દાદાનું મસ્તક ઉતરી જાય છે. છતાં પણ ધડ એનું લડે છે યુદ્ધની અંદર. મસ્તક ઉતરી ગયા બાદ પણ એનું ધડ લડે છે જસરાજ દાદાનું અને દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો. ત્યારે લોહરાણાઓએ ધડ ઉપર જલ છાંટી અને પ્રતિજ્ઞા કરી કે હવે શાંત થાવ. ત્યારે એ ધડ શાંત થયું છે. 22 જાન્યુઆરી નો દિવસ એ લોહાણા સમાજ, રઘુવંશી સમાજ શૌર્ય દિવસ તરીકે ઉજવે છે જસરાજ દાદાની યાદમાં. અને એ સમયે લોહાણાઓએ પ્રતિજ્ઞા કરેલી કે જ્યારે અમારા સમાજની અંદર, લોહાણા સમાજની અંદર લગ્ન થશે ત્યારે એ વરાજો પાઘડી બાંધી અને ફેરા ફરશે. એટલે આજે પણ લોહાણા સમાજમાં લગ્ન થાય ત્યારે વરાજાને એ સફરદાનનું વસ્ત્ર આપવામાં આવે છે પાઘડીના સ્વરૂપે. અને અમારા સમાજની દીકરીઓ એ સમયે પ્રતિજ્ઞા કરે છે, લોહરાણાઓ, જ્યારે લગ્નમાં ફેરા ફરશે ત્યારે સફેદ કલરનું પાનેતર પહેરશે. આજે પણ એક પરંપરા ચાલુ છે. 22 જાન્યુઆરી એટલે આજનો દિવસ એ લોહાણા રઘુવંશી સમાજ જસરાજ દાદાની યાદમાં શૌર્ય દિવસ તરીકે ઉજવે છે. એવા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ જેના ઉપર ગૌરવ લઈ શકે એવા વીર જસરાજ દાદાને કોટી કોટી વંદન. સૌને જય જસરાજ, જય શ્રી કૃષ્ણ.